5 ભાઈબંધો મળીને હાવ ખોટી રીતે તેરપંદી રમતા હતા. તો એમાં અચાનક સાહેબની રેડ પડી અને ત્યાં મારા હિસાબના પૈસા પડેલા હતા. તે કોણ કોણ હતું રેડની અંદર? રેડની અંદર હતા કનુભાઈ, અભયરાજજી, જયવંતજી અને એક બીજા ભાઈનું મને નામ નથી આવડતું, અને 5 લોકો હતા એ ટોટલ. પછી અમને ત્યાંથી બધું પન્ના ને બધું અહીંયા મારા જે પેમેન્ટ પડેલું હતું એ પણ લઈ ગયા. અને પેમેન્ટ તમારું શેનું હતું? મારું ટ્રેડિંગનું હતું. હા. તો કેટલું હતું? 1,40,000 રૂપિયા. હા. એ લઈને બધું અમને પોલીસ સ્ટેશને લઈ ગયા. અમારા જ બાઇકમાં, અમારા 2 બાઇક હતા, એમાં અમને લઈ ગયા. ત્યાં લઈ જઈને અમને ઉપર બેસાડી રાખ્યા. પછી એમ કીધું કે આ બધું જુગારનો મુદ્દામાલ છે. અમે ઘણી રિક્વેસ્ટ કરી કે આ જુગાર અમે નથી રમતા, તમે સાહેબ ખોટી રીતે ઓલું કરો છો ને આમને તે. છતાંય અમારી પાસે ઈવડા પૈસા અમારા લઈ લીધા અને પછી કનુભાઈ અમને 50,000 રૂપિયા પાછા આપી ગયા. અને પછી અમને એમ કીધું કે તમારે મોબાઈલ ને બધું જમા રાખી લીધું છે, અને અમારી સાઇન કરીને અમને જવા દીધા. કેટલા રૂપિયાની ફરિયાદ ફાડી? એમે ફરિયાદ તો 20,000ની અંદર જ ફાડેલી છે. ટોટલ 32,000ની ફરિયાદ પાડેલી છે બાઇક સહિત. અને છતાંય અમારે પછી મને 50,000 જ પાછા આપ્યા છે. ટોટલ 90,000 રૂપિયા મારા એમે લઈ લીધા છે. સાહેબ હતા? પીઆઈ સાહેબ? પીઆઈ સાહેબ હતા, નીચે ગાડીમાં બેઠા હતા.